નમસ્કાર. કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા પ્રેરિત બાયઝેક પરથી પ્રસારિત સંધાન કાર્યક્રમ અંતર્ગત જ્ઞાન મંચ વ્યાખ્યા શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્ઞાન મંચ કાર્યક્રમ અંતર્ગત ઉચ્ચ શિક્ષણની અંદર ચાલતી સંશોધન પ્રવૃત્તિઓ, સંશોધન કઈ રીતે કરવું, સંશોધન માટેના વિવિધ જ્ઞાન ક્ષેત્રો કયા હોઈ શકે, તેની પદ્ધતિ કઈ હોઈ શકે અને આધુનિક જ્ઞાન વિશ્વમાં સંશોધનનું શું મહત્ત્વ છે તેના વિશે વિવિધ વિદ્યાશાખાને સાંકળી લેતી એક વ્યાખ્યાન શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન શૃંખલાના પ્રથમ પરિચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો તેમ માનવ સંસ્કૃતિ સાથે જોડાયેલ બે ખ્યાલ, ઇન્વેન્શન અને ડિસ્કવરી, તે સંશોધનના પાયામાં રહેલા છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધનના મહત્ત્વ માટે વખતો વખત રાષ્ટ્રીય જ્ઞાન મંચ એટલે કે નેશનલ નોલેજ કમિશન, યુજીસી, રાજ્ય સરકારનું સંશોધન માટેનું એકમ નોલેજ કન્સોર્શિયમ ઓફ ગુજરાત દ્વારા ઉચ્ચ શિક્ષણની અંદર સંશોધન ક્ષેત્રે જે પ્રવૃત્તિઓ થવી જોઈએ, વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટ લેવલના, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના અને અધ્યાપન અને અધ્યયન સાથે ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ સંશોધકીય પ્રવૃત્તિઓની અંદર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. આપ સૌ જાણો છો તેમ પ્રપોઝ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ સંશોધનની પ્રવૃત્તિઓ કરી શકે તે માટે એક સરસ મજાનું કરિક્યુલમ ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આપ જાણો છો તેમ યુજીસીની નેટ સ્લેટ જી-સ્લેટ એક્ઝામિનેશનમાં સંશોધનને લગતું એક પેપર હોય છે જેને આપણે રિસર્ચ મેથોડોલોજી કહીએ છીએ. આપ જાણો છો તેમ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે ઘણા અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ વર્ક અને રિસર્ચ વર્ક કરતા આવે છે. જ્ઞાન મંચ અંતર્ગત સંશોધન ક્ષેત્રમાં આગળ ધપવા માગતા વિદ્યાર્થી મિત્રો અને સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત અધ્યાપકો માટે આ એક વ્યાખ્યાન શૃંખલાનું સુંદર મજાનું આયોજન કરેલ છે. પ્રથમ પરિચર્ચા અંતર્ગત આપણી પાસે જે તજજ્ઞ ઉપલબ્ધ છે આજના આ એપિસોડ માટે, તેમનો પ્રથમ આપણે પરિચય કરીએ. સૌ પ્રથમ મારી બાજુમાં બેઠેલ ડૉક્ટર બિંદુબેન ભટ્ટ, જેઓ ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે હિન્દીના વિભાગાધ્યક્ષ તરીકે સુદીર્ઘ સેવાઓ આપી રહ્યા છે. ડૉક્ટર બિંદુબેન ભટ્ટ એ ગુજરાતી સાહિત્યમાં એક પ્રસિદ્ધ નામ છે. તેઓની મીરા યાજ્ઞિકની ડાયરી એ લઘુ નવલકથા અને અખે પાતર નવલકથા ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. આધુનિક હિન્દી નવલકથાઓ તેમજ ભારતીય નાટકોનું તુલનાત્મક વિવેચન તે તેમના સંશોધનના ક્ષેત્રો છે. ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે ડૉક્ટર બિંદુબેન ભટ્ટને પોતાની નવલકથા અખે પાતર માટે સાહિત્ય અકાદમી નવી દિલ્હીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પીએચડીના ગાઈડ તરીકે ડૉક્ટર બિંદુબેન ભટ્ટ સેવાઓ આપી રહ્યા છે. ગોવર્ધન રામ સ્મૃતિ પુરસ્કાર, સાહિત્ય અકાદમી નવી દિલ્હી, અપની ભાષા કલકત્તા દ્વારા તેમને અનેક સન્માન અને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. બાજુમાં બીજા તજજ્ઞ મિત્ર છે પ્રોફેસર જનકભાઈ ગઢવી, જેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગની અંદર ઇતિહાસ વિભાગના અધ્યક્ષ છે. સંશોધન કાર્યમાં તેમની પ્રથમથી રુચિ રહી છે. અનેક સંશોધન પત્રો તેઓએ પ્રકાશિત કર્યા છે. આજની આ પરિચર્ચાની અંદર સંશોધનનો ઇતિહાસ શું છે તે વિશે આપણને માર્ગદર્શન આપશે. ડૉક્ટર નરેશભાઈ શુક્લ, જેઓ ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર. તેઓના સંશોધનના ક્ષેત્ર છે ગુજરાતની દીર્ઘ નવલિકાઓ. તેઓ પણ
કડી સર્વ વિશ્વવિદ્યાલય અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે પીએચડીના ગાઈડ તરીકે સેવાઓ આપી રહ્યા છે. હાલમાં યુજીસી મેજર રિસર્ચ પ્રોજેક્ટ તેમને આપવામાં આવ્યો છે. આ રિસર્ચ પ્રોજેક્ટનો વિષય ખૂબ જ રસપ્રદ છે. ભારતીય નવલકથાઓ પરથી બનેલી હિન્દી ફિલ્મોનો તુલનાત્મક અભ્યાસ ડૉક્ટર નરેશભાઈ શુક્લ હાલમાં યુજીસી મેજર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત કરી રહ્યા છે. આમ આજનો આ પ્રશ્ન મંચની પરિચર્ચામાં આપણી પાસે 3 તજજ્ઞ વિદ્વાનો સંશોધન શું હોય, કેવી રીતે થઈ શકે તે વિશે આપણને જ્ઞાન પ્રદાન કરશે. આજની આ પરિચર્ચાનો પરિઘ અને સીમા એ માનવ વિદ્યાઓ અને સમાજ વિદ્યાઓમાં સંશોધન કઈ રીતે થઈ શકે તે પૂરતો મર્યાદિત રહેશે. સૌ પ્રથમ હું ડૉક્ટર બિંદુબેન ભટ્ટને રિક્વેસ્ટ કરીશ કે સંશોધન વિશે આપણને માહિતી આપે. ધન્યવાદ બ્રજેશભાઈ. સંશોધન આ શબ્દ સાંભળતા જ મને 2 વાત યાદ આવે છે કે માણસનો સ્વભાવ છે, માણસ સ્વભાવ પ્રકૃતિથી જ એક તો કલ્પનાશીલ છે અને બીજો એક ખણખોદિયો છે. શું, શા માટે, ક્યારે, ક્યાં એની જિજ્ઞાસા વૃત્તિ. આપણી બાળવાર્તાઓ તો આના જ પાયા ઉપર ઊભી છે. એટલે સંશોધનના મૂળમાં આ બંને વસ્તુ છે. વૈજ્ઞાનિક કલ્પના કરે છે કે આવું થઈ શકે. એ કલ્પના પરથી એ નિષ્કર્ષ ઉપર જાય છે. તો માનવ વિદ્યાઓમાં જે સંશોધન થાય છે એમાં નવા નવા અભિગમથી, નવા નવા દૃષ્ટિકોણથી નવી નવી રીતે મૂલ્યાંકન પણ થતા હોય છે. એટલે ઘણી વખત એવું પણ બને કે આપણને ક્યારેક એવું થાય કે આ માનવ વિદ્યાઓમાં રિસર્ચ એ ખરેખર રિસર્ચ છે. તો એ અર્થમાં રિસર્ચ છે કે જેમ માણસ સતત ગતિશીલ છે, વિકાસશીલ છે, એમ માનવ વિદ્યાઓ પણ વિકાસશીલ હોય. એટલે એમાં નવી નવી દિશાઓ આ સંશોધનની ખુલતી રહેવી જોઈએ. મારું ક્ષેત્ર મોટાભાગે ભાષા અને સાહિત્ય સાથે સંકળાયેલું છે. એટલે હું જ્યારે એની વ્યાખ્યા કરવા જાઉં તો મને એવું લાગે કે સાહિત્ય અને ભાષામાં આપણે મોટા ભાગે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, વિવેચન કરતા હોઈએ છીએ અને નવી વ્યાખ્યાઓ રચતા હોઈએ છીએ. આ 2 કામ મોટાભાગે ભાષા અને સાહિત્યમાં થતા હોય છે. હા, એક ક્ષેત્ર સહેજ અડી લઉં જોડે જોડે વાત કરતાં કે જે પ્રાચીન સાહિત્ય છે એમાં સંપાદન, એડિટિંગ, કે મહાભારતની મૂળ પ્રત કઈ, અથવા કબીરદાસે જે પદો લખ્યા એ મૂળ કયા, અથવા તુલસીદાસે રામચરિત માનસ લખ્યું એ કયું, કે નરસિંહના પદો કયા, કે તુકારામના અભંગ કયા. તો આ પાઠ સંપાદનની કલા એની સાથે પણ એક સંશોધન, અને એ ખરેખર કહેવું જોઈએ કે એમાં વૈજ્ઞાનિકતા, કલ્પનાશીલતા અને વ્યાખ્યાત્મકતા ત્રણેયનો સંયોગ થતો હોય છે. આવી મારી કંઈક સમજણ છે. થેન્ક યુ મેડમ. આપણે ડૉક્ટર નરેશભાઈ શુક્લ પાસેથી જાણીએ. વાર્તા લેખન અને વિવેચન તેમના સંશોધનના ક્ષેત્ર છે. તો ગુજરાતી સાહિત્યમાં વાર્તા લેખન અને વિવેચન ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે અત્યારે કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે વિશે ડૉક્ટર નરેશભાઈ શુક્લ આપણને જણાવશે. બ્રિજેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે કે ગુજરાતી, ખાસ કરીને ગદ્યના સંદર્ભે એમણે પૂછેલો છે કે સંશોધન કયા પ્રકારે ચાલી રહ્યું છે. પહેલાં તો મૂળમાં જઈએ, આપણે આખી વાતને જોઈએ કે સંશોધન એટલે શું. શોધવું, માણસની જે મૂળભૂત વૃત્તિ રહી છે, બીજા પ્રાણીઓથી એને જે અલગ પાડે છે એ કઈ બાબત. આપણે બીજા પ્રાણીઓથી અલગ પડીએ છીએ એટલા માટે કે બીજા પ્રાણીમાં પણ હશે કુતૂહલ વૃત્તિ આપણને જોવા મળે કે કૂતરું કંઈક વસ્તુને સૂંઘતું હોય છે, જોતું હોય છે, જે કુતૂહલથી આપણે પણ એ કરીએ છીએ. પણ માણસની વિશેષતા એ છે કે એ અનુભવને પોતાના પૂરતો મર્યાદિત નથી રાખતું, એના વિશેના કશાક નિષ્કર્ષ ઉપર પહોંચે છે. એને જે કુતૂહલમાંથી એ જે પ્રયત્ન કરે છે એમાંથી એને જે પ્રાપ્ત થાય છે એ પોતાના પૂરતા સીમિત રાખવાના બદલે બીજાને પણ જણાવે છે. અહીંયા એ બીજાથી અલગ પડે છે અને સંશોધનની આખી પ્રક્રિયા મને લાગે છે કે અહીંથી શરૂ થાય છે.
Yes, માણસ જે રીતે વ્યાપી ગયો છે પૃથ્વી ઉપર, અત્યારે બીજા બધા જ જીવજંતુઓના સંદર્ભે જો જોઈએ કે બીજી કોઈ પણ જીવના સંદર્ભે જોઈએ તો માણસને બહેતર બનાવનાર જો કોઈ હોય, આટલું વ્યાપક અર્થમાં બનાવનાર જો કોઈ હોય તો એ આ સંશોધન છે. એટલે એકદમ મૂળભૂત વૃત્તિ છે એની. સંશોધન એ આમ જુઓ તો એની મૂળભૂત વૃત્તિ છે. બરાબર. એને એમાં રસ પડે છે. એમાં આપણે બે પ્રકાર જોઈ શકીએ. એક તો કશુંક નવું શોધી કાઢવું, જેમ કે રેડિયો કે ટેલિવિઝન કે અહીંયા તમે જેના કારણે આપણે સામે બેસીને વાત કરી શકીએ છીએ, કેમેરા કે આ સેટેલાઇટ, આ બધા આ પૂર્વે નહોતા. આ જે સંશોધન છે એ નવું સંશોધન છે, રચના છે, નવરચના છે. કરેક્ટ. હવે બીજું સંશોધન એવું પણ હોય કે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટને નહોતું શોધ્યું ત્યારે પણ હતું જ. માત્ર એને વ્યાખ્યાયિત કર્યું, માત્ર એના તરફ આપણું ધ્યાન દોર્યું. માનવ સમાજને ખબર પડતી થઈ કે આ એવું બળ છે પૃથ્વીમાં કે જે ખેંચી રહ્યું છે આપણને. રાત્રે જ્યારે સૂતા છીએ ત્યારે અવકાશમાં ફંગોળાઈ નથી જતા, એનું કારણ આ બળ છે. ધેટ ઇઝ ડિસ્કવરી. હા, આ છે ડિસ્કવરી છે. રાઈટ સર. અને હવે એમાં રેડિયો, પહેલો જે રેડિયો હતો અને આજનો જે રેડિયો છે ત્યાં સુધી પહોંચ્યા તો કે એ રિસર્ચ, ધેટ ઇઝ રાઈટ. સંશોધનમાં સતત શોધતા રહેવું, કરેક્ટ, સંશોધિત કરતા રહેવું, એને સાફ કરતા રહેવું, શુદ્ધ કરતા રહેવું, સંશોધન રત રહેવું. હા, એટલે માનવને મજા આની છે. અને આ એ ખરા અર્થમાં કહું તો એ મજા લેવા કરી રહ્યો છે. એમાં એને કશોક આનંદ મળે છે. એને સતત જે એની સામે પદાર્થ મુકાય છે, જે એની સામે દેખાય છે, એને એ કંઈક જુદા સ્વરૂપે અથવા તો એ કેમ એવા સ્વરૂપે છે એ સમજવા માટેની મથામણ કરવીને માણસની સૌથી બહેતર કહેવાય, સૌથી આનંદપ્રદ કહેવાય એવી ઘટના મને લાગે છે. અને આખી સંશોધનની વાત આમાંથી આવે છે. નરેશભાઈ, હાજી, આ વખતે મને બે વિવેચકોના બે કોટેશન્સ યાદ આવે છે. એક કહે છે કે je suis donc je pense, I am therefore I think. યસ. પણ મોડર્ન યુગ જે છે, મલ્ટીડિસિપ્લિનરી, ઇન્ટરડિસિપ્લિનરિટી અને જે જ્ઞાનના ક્ષેત્ર વિસ્તીર્ણ થતા જાય છે, તેમાં બીજા વિવેચક અને ફિલસૂફ એવું કહે છે કે આઈ થિંક ધેરફોર આઈ એમ, je pense donc je suis. એટલે આ સંશોધન સાથે એક સંકળાયેલી બહુ મોટી વિભાવના છે. તો માનવ સમાજમાં સંશોધનનો ઇતિહાસ શું અને માનવ સમાજના ખ્યાલ સાથે સંશોધન કઈ રીતે સંકળાયેલું છે, તેની વાત આપણે પ્રોફેસર જનકભાઈ ગઢવી પાસેથી જાણીશું. થેન્ક યુ બ્રિજેશભાઈ. નરેશભાઈએ બહુ સરસ વાત કરી કે બે બાબત હોય છે સંશોધનમાં. એક તો જે ઢંકાયેલું સત્ય છે એ સત્યને શોધી કાઢવું, અને એક જે નવી શોધ કરવી, નવરચના કરવી. માનવ સમાજનો આખો ઇતિહાસ આપણે જો તપાસવા જઈએ તો લગભગ 25 લાખ વર્ષ પૂર્વે માનવનું અવતરણ આ પૃથ્વી પર થયું એમ એન્થ્રોપોલોજીકલ સ્ટડી અને હિસ્ટોરિકલ સ્ટડી આપણને જણાવે છે. ઈસવીસન પૂર્વે 10,000ની આસપાસ, જેને આપણે હોમો સેપિયન્સ કહીએ છીએ, એટલે વિચાર કરતો માનવી. રાઈટ. એટલે સંશોધનનો જે આખો ખ્યાલ છે એ બુદ્ધિગમ્ય છે, એ બુદ્ધિ સાથે સંકળાયેલો છે. અને નરેશભાઈએ જે આખી વાત કરી કે સંશોધન સતત રત રહેવા જોઈએ, એ આખો અનુભવજન્ય છે. એટલે રિસર્ચમાં માનવ સભ્યતાની અંદર આપણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 10,000થી હોમો સેપિયન્સ એ પહેલાં હોમો ઇરેક્ટ્સ કે એ બધા આપણે જોઈએ, નેગ્રીટોન, એ બધા, તો માત્ર માનવનું એક જ કાર્ય હતું, હન્ટિંગ એન્ડ ગેધરિંગ, એટલે કે શિકાર કરવો અને ભેગું કરવું. પણ ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પછી માનવના મગજની અંદર એ વિકાસ થતો ગયો. અને હમણાં નરેશભાઈએ જે વાત કરી કે માનવ બીજા પ્રાણીઓ કરતાં, બીજી પ્રજાતિઓ કરતાં કઈ રીતે જુદો પડ્યો, ત્યાંનું મૂળ કારણ છે આ મગજનો વિકાસ. અને ત્યાંથી એ સંશોધનની પણ શરૂઆત થઈ. અને તમે જો એન્થ્રોપોલોજીકલ સ્ટડીનો થોડોક વાત કરો, હું વાત કરું તો એ જે પથરા છે એ પણ તીક્ષ્ણ થતા જાય છે. એ એની સંશોધન વૃત્તિ બતાવે છે કે પેલિયોલિથિક, જે મૂળ પેલિયોલિથિક હતા એમાં પથરા બહુ મોટા હતા. પછી મેઝોલિથિકમાં એ પથરા થોડાક નાના થાય છે, હાથે પકડીને મારી શકાય એવા થાય છે. અને આખી સભ્યતા 5,000 એ અનુભવથી શીખે છે અને એ જાતને સંશોધિત કરતો રહે છે. નિયોલિથિકમાં તમે જાઓ ત્યારે એ પહેલાં મેઝોલિથિકમાં બે બહુ અગત્યની બાબત શોધાય છે.
એક છે ચક્રની શોધ. એ માનવી મેઝોલિથિક એજમાં જ્યારે હતો એટલે કે મધ્યપાષાણ સમયમાં જ્યારે જીવતો હતો ત્યારે એ ચક્રની પૈડાની શોધ કરે છે. અને બીજી યસ ગ્રેટેસ્ટ અને બીજું અગ્નિની શોધ પણ એ વખતે પહેલી મને લાગે છે કે અગ્નિની શોધ. અગ્નિ ઉપરનો કંટ્રોલ પહેલી વાર માણસ મેળવે છે અને એ એને જુદા પાડી દે છે. એટલે આ બંને હું એમ કહું છું કે મેઝોલિથિક કાળમાં થાય છે આ બંને શોધ. એક તો પૈડાની શોધ અને અગ્નિની શોધ, આ બંને મેઝોલિથિક કાળમાં થાય છે અને ત્યારથી માણસનું આખું જીવન પલટાય છે. અને તમે મહાન સભ્યતાઓ તમે જુઓ, ભારત, મેસોપોટેમિયા, ઇજિપ્ત, સુમેર કે માયા સંસ્કૃતિ એ લગભગ નિયોલિથિક કાળની છે. એટલે મધ્યપાષાણથી એટલે મેઝોલિથિકથી નિયોલિથિક તમે જાઓ ઈસવીસન પૂર્વે 6000ની આસપાસ, તો આપણને જાણીને એ નવાઈ લાગશે કે એક જ સમયે આખા વિશ્વમાં આ સમયે ખેતીવાડીની શરૂઆત થઈ. એટલે નિયોલિથિકમાં અગ્નિ અને જે મેઝોલિથિકમાં અગ્નિ અને પૈડાની શોધ થયેલી એ નિયોલિથિકમાં કૃષિની શોધ થાય છે. બહુ સરસ. એટલે ઈસવીસન પૂર્વે 6000ની આસપાસ કૃષિની શોધને કારણે આખી માનવ સભ્યતામાં જે બહુ મોટું પરિવર્તન આવ્યું અને એનાથી મહાન સભ્યતાઓનો આવિર્ભાવ થયો. આ એક બહુ મોટી ઘટના હતી. હવે આવી જ રીતે ધીમે ધીમે જે પાષાણ